નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત જટપટ. સુરતના સલાબતપુરા વિસ્તારમાં ધામલાવાડ ખાતે મકાનનો સ્લેબ ધરાશયી થયો હતો, જેમાં ઘરમાં રહેતા 4 લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની વાત સામે આવી હતી. વર્ષો જૂના જર્જરિત મકાનનો સ્લેબ પડ્યો હતો. મકાનમાં રહેતા જરીવાલા પરિવાર ઈજાગ્રસ્ત હતા. તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તો ફાયર વિભાગે અને પોલીસે તપાસનો ધમધમાટ આ બાબતે શરૂ કર્યો હતો. સુરતના સલાબતપુરા વિસ્તારમાં ધામલાવાડ ખાતે આવેલ જૂના જર્જરિત મકાનના બીજા માળના સ્લેબનો ભાગ ધરાશયી થયો હતો. વર્ષો જૂનું મકાન ધરાશયી થતા આસપાસના લોકોમાં દોડધામ મચી હતી. સ્લેબનો ભાગ ધરાશયી થયો હતો. મકાનના કાટમાળ નીચે 4 લોકો ફસાયા હોવાની જાણ થતા સ્થાનિકો દ્વારા તાત્કાલિક ફાયર વિભાગને તેમજ સલાબતપુરા પોલીસને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પોલીસની મદદ લઈ સાથે કાટમાળ નીચે ફસાયેલા 4 લોકોને રેસ્ક્યુ કર્યા હતા, જેમાં મહિલા સહિત 2 લોકો ઈજાગ્રસ્ત હતા. તેઓને ફાયર વિભાગે પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. ફાયર વિભાગે ઘટના સ્થળે જઈને કાટમાળ દૂર કર્યો હતો. બીજી તરફ સુરત કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે પણ આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી, અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ. ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329. સુરતમાં રથયાત્રાને લઈ સમગ્ર માહોલ ભગવાન જગન્નાથના ભક્તિના રંગમાં રંગાયું હતું. રથયાત્રા દરમિયાન સમગ્ર વાતાવરણ જય જગન્નાથના નાદથી ગુંજી ઉઠ્યું હતું. સુરતના અલગ અલગ વિસ્તારોમાંથી કુલ 7 જેટલી રથયાત્રાઓ કાઢવામાં આવી હતી. ત્યારે સુરતમાં અંબાજી રોડ ખાતે આવેલ મહાકાલી માતાજીના મંદિરમાં માતાજીની સાથે ભક્તોને ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી અને બલરામજીના પણ દર્શન કરવામાં આવ્યા. મહાકાલી માતાજીના મંદિરમાં ભક્તોને ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી અને બલરામજીના દર્શન કરાવવાની સાથે ભક્તો માટે ભગવાનને પ્રિય એવા કઢી ખીચડી, મગ, માલપુઆ અને જાંબુનો પ્રસાદ પણ રાખવામાં આવ્યો હતો, જેનો 500 જેટલા ભક્તોએ લાભ લીધો હતો. તો મંદિરમાં આવનાર ભક્તોએ પણ ભગવાન જગન્નાથજીના રંગમાં રંગાઈ તેમના ભજન, કીર્તન સહિત ગરબાની મજા માણી હતી. મહાકાલી માતાજીની સાથે ભક્તોને જગન્નાથજીના પણ દર્શન થતા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સાથે ભક્તિના રંગમાં રંગાઈ ભક્તો ગરબાના તાલે ઝૂમ્યા હતા. તો આવો જાણીએ આ બાબતે મંદિરના પૂજારી શું કહે છે. મારું નામ ભાવિક ગૌતમભાઈ જોશી છે. હું આ મહાકાળી મંદિરમાં ટ્રસ્ટી અને મહારાજ છું. હું 8મી પેઢીથી જે અહીંયા સેવા કરી રહ્યો છું. મંદિર આશરે 310 વર્ષ જૂનું છે. વિક્રમ સંવત 1771 ની સ્થાપના છે. માતાજીની સ્વપ્ન સ્વરૂપમાં મૂર્તિ છે. આ માતાજી મહાકાળી માતા એવા છે જે ઓલ ઓવર ઇન્ડિયામાં આવી મૂર્તિને હશે જે મૂર્તિને 18 ભુજા છે. એટલે મહાકાળી માતાની આ મૂર્તિને 18 ભુજા છે. આજે રથયાત્રાના પાવન પર્વના દિવસે અહીંયા જગન્નાથજી, બલભદ્ર અને સુભદ્રા દેવીને મૂકવામાં આવ્યા છે દર્શન માટે. આ મૂર્તિ હું જાતે જ જગન્નાથપુરીથી લઈને આવ્યો હતો. આ નીમના લાકડામાંથી જે મૂર્તિ બને એ જ મૂર્તિ છે, અને આ મૂર્તિના દર્શન આજના દિવસ મૂકવામાં આવ્યા છે. અને સવારથી પ્રસાદ ધરાવવામાં આવ્યો છે. પ્રસાદમાં માલપુડા છે, જાંબુ છે, મગ છે, કાકડી છે. એના પ્રસાદ સવારે પણ વેચવામાં આવ્યો છે, સાંજે પણ વેચવામાં આવ્યો છે. અને સાંજે આશરે 500 માણસ જેટલાને આપણે ખીચડી ને કઢી ખવડાવવામાં આવી છે. કારણ કે કહેવામાં આવે છે કે જગન્નાથજીને ભાત એટલે રાઈસ પ્રિય છે, એટલે આપણે ખીચડી ધરાવી ને બધાને પ્રસાદ તરીકે આપણે બધાને વેચી છે. સાંજે રથયાત્રા જેમ પુરીમાં કાઢે છે, જેમ અહીંયા આપણે અમદાવાદમાં જે આપણે ગુજરાતમાં અમદાવાદમાં પ્રચલિત છે, એ રથયાત્રા ભગવાન લોકોને દર્શન આપવા માટે ઘરે ઘરે જાય છે. જે લોકો આવી નથી શકતા ભગવાનના મંદિરે, નિજ મંદિરમાં દર્શન કરવા માટે, એ લોકોને દર્શન આપવા માટે ભગવાન જાતે જ તે બહાર નીકળીને ભક્તોને દર્શન આપે.
સુરતમાં પરિણીતાને લગ્નેતર સંબંધ રાખવું ભારે પડ્યું. લાલ દરવાજા ખાતે રહેતી પરિણીતા સાથે અડાજણ વિસ્તારના શીતલ સ્ટુડિયોના કર્મચારીએ પરિણીતાને પોતાની જાળમાં ફસાવી અવારનવાર દુષ્કર્મ આચરી લાખો રૂપિયા પડાવી પરિણીતાની સાથે છેતરપિંડી કરી. સુરતના પાલ વિસ્તારમાં મહિલાને તેમની દીકરીના ફોટોશૂટ માટે સ્ટુડિયોમાં જવું ભારે પડ્યું. પરિણીતા સૌપ્રથમ સ્ટુડિયોમાં ગઈ હતી. ત્યાં તેમની મુલાકાત અર્જુન કંથારિયા નામના રિસેપ્શનિસ્ટ સાથે થઈ હતી. મુલાકાત બાદ અર્જુને પરિણીતાને વિવિધ પેકેજ બતાવ્યા હતા, જ્યાં પરિણીતાને 28,000નું ફોટોશૂટનું પેકેજ પસંદ પડ્યું હતું. આ પેકેજ મુજબ 6 મહિના સુધી બેબીને સ્ટુડિયોમાં લઈ જઈ અલગ અલગ ફોટોશૂટ કરાવવાના હતા. તે દરમિયાન યુવકે પરિણીતા સાથે સંબંધ વધારી તેમને પ્રેમજાળમાં ફસાવી હોટલમાં બોલાવી દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્યારબાદ મહિલાને બ્લેકમેલ કરી 50 લાખના દાગીના પડાવી લીધા હતા. એટલું જ નહીં, આ મહિલાની સાથે 6 વખત દુષ્કર્મ આચરી 2,59,000 રોકડા પણ રૂપિયા લઈ લીધા હતા. અર્જુને આ પરિણીતાની સાથે સૌપ્રથમ મિત્રતા કેળવી ધૂળેટી પર તેમની પાસેથી 5,000 રૂપિયા માંગ્યા હતા, જેથી મહિલાએ અર્જુનને 5,000 રૂપિયા આપ્યા હતા. ત્યારબાદ 5 દિવસ પછી મહિલાએ યુવક પાસેથી રૂપિયા પરત માંગ્યા ત્યારે તેમને વાયદા કર્યા હતા. જોકે ત્યારબાદ આ યુવકે મહિલાની સાથે વધુ સંબંધ બનાવ્યા હતા અને મહિલાને બોલી તેમની સાથે યૌન શોષણ કર્યું હતું. ત્યારબાદ મહિલાને બ્લેકમેલ કરવાનું યુવકે શરૂ કર્યું. પ્રથમ વખત આ મહિલાએ સોનાની ચેન ગીરવે મૂકીને 15,000 રૂપિયા અર્જુનને આપ્યા હતા. આ વાતને લઈ અર્જુન મહિલાને બ્લેકમેલ કરવા લાગ્યો અને વધુ તેમની પાસેથી અલગ અલગ દાગીના પડાવી લીધા હતા. એટલું જ નહીં, પરંતુ આ મહિલા સાથે અર્જુન કંથારિયાએ 6 જેટલી વખત હોટલમાં જઈ દુષ્કર્મ પણ કર્યું હતું. અંદાજિત મહિલા પાસેથી 50 લાખના ઘરેણા અને 2,59,000 રૂપિયા ચૂકવ્યા બાદ પણ અર્જુન હેરાન પરેશાન કરતા મહિલાએ આખરે યુવક વિરુદ્ધ પાલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. મહિલાની ફરિયાદના આધારે પોલીસે અર્જુન કંથારિયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તારીખ 26/6/2025ના રોજ પાલ પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ BNS 2023ની કલમ 64(2) M 318(4) 352 મુજબની ફરિયાદ અર્જુન ધ્રુપદ કંથારિયા નાઓ વિરુદ્ધ આપેલ છે. એ બાબતે હકીકત એવી છે કે ભોગ બનનાર મહિલાની પુત્રીનું ફોટોશૂટ કરવાનું હતું. જે ફોટોશૂટ બાબતે શીતલ ફોટો સ્ટુડિયોના અર્જુનભાઈનો સંપર્ક કરવામાં આવેલ. અર્જુનભાઈ મારફતે આ ફોટોશૂટ કરવામાં આવેલ. જે બાદ મહિલા અર્જુનભાઈના સંપર્કમાં આવતા અર્જુનભાઈએ એને લલચાવી ફોસલાવી પ્રલોભનો આપી એની પાસેથી પૈસા ઉછીના માગવાની શરૂઆત કરેલી. તે બાદ એમનો પરિચય વધતા જતાં અર્જુનભાઈએ એમને ફરીથી 5,000 રૂપિયા પરત આપી દેવાની વાતે બોલાવી ને એમને પાલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બોલાવી એમની સાથે હોટલમાં લઈ જઈ શારીરિક સંબંધો બાંધેલાની હકીકત આવેલી છે. તે બાદ અર્જુનભાઈએ મહિલા પાસેથી 52,49,000 જેટલાના સોનાના દાગીનાઓ અવારનવાર પડાવી લીધેલા છે. જે બાબતની ફરિયાદ આવતા ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. આગળની તપાસ ચાલુમાં છે. આરોપી અટક કરવામાં આવેલ છે. આરોપીના 3 દિવસના રિમાન્ડ મેળવી જે મુદ્દામાલ જે આપવામાં આવેલ છે મહિલા દ્વારા એ કબજે લેવાની કાર્યવાહી હાલ ચાલુમાં છે. હાલ અત્રેના રેકોર્ડ પર એવું કોઈ ઉપલબ્ધ નથી કે અગાઉ કોઈ આરોપી વિરુદ્ધ કોઈ ગુનો દાખલ થયેલ હોય. હાલ તપાસ ચાલુ હોય. આગળની તપાસ જેમ જેમ થશે તેમ આગળની પ્રગતિ આપણને જણાવવામાં આવશે. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, DD સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી.
હાલ રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવ કરવામાં આવી રહ્યો છે, ત્યારે આમ આદમી પાર્ટી આજે તેની સામે આંકડા આધારિત ગંભીર સવાલો ઉઠાવ્યા છે. સુરત મહાનગરપાલિકા શિક્ષણ સમિતિના સભ્ય અને આમ આદમી પાર્ટીના આગેવાન રાકેશ હિરપરાએ આજે સુરતમાં યોજેલી પત્રકાર પરિષદમાં શાળાઓની વાસ્તવિક સ્થિતિ સામે મૂકી અને પ્રવેશોત્સવને દંભ ગણાવતા રાકેશ હિરપરાએ જણાવ્યું કે ગુજરાતમાં 6 થી 7 વર્ષની વયના 1,39,00,000 બાળકો પૈકી આશરે 33 લાખ બાળકો હજુ શાળામાં દાખલ નથી થયા. 2022-23ની સરખામણીએ 2023-24માં સરકારી શાળાઓમાં 1,03,000 બાળકો ઓછા થયા, જ્યારે ખાનગી શાળાઓમાં 1,27,000 થી વધુનો વધારો થયો છે. 2015-16 બાદથી રાજ્યમાં 542 સરકારી શાળાઓ બંધ થઈ, જ્યારે ખાનગી શાળાઓની સંખ્યા 1,745 થી વધી છે. સુરત શહેરમાં 400 સરકારી શાળાઓ સામે માત્ર 1,500 શિક્ષકો છે, જે સ્પષ્ટ કરે છે કે શિક્ષક વિદ્યાર્થીનો પ્રમાણ ગંભીર રીતે અસંતુલિત છે. 6,332 શાળાઓમાં રમતગમતના મેદાન નથી. 2,462 શાળાઓ એકમાત્ર શિક્ષકના ભરોસે ચાલી રહી છે. છેલ્લા 15 વર્ષથી શારીરિક શિક્ષણ, સંગીત, ચિત્રકલા જેવા વિષયોના શિક્ષકોની ભરતી થઈ નથી. આપના આક્ષેપ મુજબ આ શિક્ષણની ગુણવત્તા પર સીધી અસર કરે છે. રાજ્ય સરકાર પ્રવેશોત્સવની ઉજવણી કરે છે, પણ વાસ્તવિકતા એ છે કે બાળકો શાળાએ જતા નથી, શિક્ષકોનો અભાવ છે અને ધોરણબદ્ધ માળખાગત સુવિધાઓ પણ નથી. આ પ્રવેશોત્સવ જ લાગે છે જ્યારે ધરા પર શિક્ષણનો ધબકતો પ્રશ્ન છે, તેવા રાકેશ હિરપરાએ આક્ષેપ કર્યા છે. પ્રદેશ સંગઠન મંત્રી રામભાઈ અને સુરત મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા પાયલબેન છે. છેલ્લા 3 દિવસથી જે ગુજરાત સરકાર પ્રવેશોત્સવના નામે દંભોત્સવ ઉજવી રહી છે અને દર વર્ષે આ 3 દિવસનો ઉત્સવ ઉજવવામાં આવે છે, ત્યારે અમે સરકાર વાસ્તવિકતા છુપાવવા માટે અને જે બાળકો સરકારી શાળામાં પ્રવેશ મેળવી રહ્યા છે એની સાથે દગો કરી રહી હોય, ત્યારે અમે વિપક્ષ તરીકે કેટલાક આંકડાઓ અને સત્ય હકીકત ગુજરાતની જનતા સમક્ષ મૂકી રહ્યા છીએ. અત્યારે 6 થી 7 વર્ષના લગભગ 1.39 કરોડ 1,39,00,000 બાળકો ગુજરાતમાં છે, પણ એમાંથી 33 લાખ બાળકો છે શાળા સુધી પહોંચી જ નથી શકતા. આના માટે સરકાર શું કરી રહી છે? 2022-23ની સરખામણીએ 2023-24માં 1.30 લાખ બાળકોએ સરકારી શાળામાંથી પ્રવેશ ઘટાડ્યો છે અને 1.27 લાખ નવા બાળકોએ ખાનગી શાળામાં પ્રવેશ વધાર્યો છે. આના માટે સરકાર શું કરી રહી છે? 20,000 થી વધુ શિક્ષકોની અછત છે, 20,000 થી વધુ ઓરડાઓની પણ અછત છે. 2500 થી વધુ શાળાઓ ગુજરાતમાં એવી ચાલી રહી છે જે માત્ર ને માત્ર એક શિક્ષકથી ચાલી રહી છે. સુરત શહેરમાં શિક્ષણ મંત્રીના પોતાના શહેરમાં ખડસત, વાલક, ભાદા, ઉંબેર, આ બાજુ ઈચ્છાપોર ને એ બધા વિસ્તારોમાં ચાલ્યા જાવ તો આજે પણ પતરાની જર્જરિત શાળાઓમાં બાળકો અભ્યાસ કરી રહ્યા છે, ખુલ્લા મેદાનમાં બાળકો અભ્યાસ કરી રહ્યા છે અને એક શિક્ષકથી ચાલતી શાળાઓ છે. 15% બાળકો જે પહેલા ધોરણમાં પ્રવેશ મેળવે છે, એવા 15% બાળકો 12મા ધોરણ સુધીનું શિક્ષણ મેળવવા પામે છે. રમતગમતના મેદાનોની પૂરતી સુવિધા નથી. પીવાના પાણીની 7,000 થી વધુ શાળાઓમાં નલથી જલની સુવિધા નથી. તો જ્યારે સરકાર પ્રવેશોત્સવના નામે લોકોની આંખમાં ધૂળ નાખવાનું કામ કરી રહી છે, ત્યારે વિપક્ષ તરીકે અમે આંકડાઓ સરકારની આંખ ખોલવા માટે અને જનતાને જાગૃત કરવા માટે આપ સૌની સમક્ષ મૂકી રહ્યા છીએ. સુરતમાં અંદાજે કાયમી શિક્ષકોની વાત કરીએ તો સુરતની 400 નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં મળીને અંદાજે 1500 થી વધુ કાયમી શિક્ષકોની અછત છે. સરકાર ગેસ્ટ ટીચરો મૂકીને કે આ કરાર આધારિત શિક્ષકો મૂકીને પ્રજાની આંખમાં ધૂળ નાખવાનું કામ કરે છે, પણ 1500 થી વધુ કાયમી શિક્ષકોની અછત છે. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય, તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ. સુરતમાં સુમુલ દૂધ મંડળી ફરી એકવાર વિવાદમાં આવી છે. સુમુલ સાથે જોડાયેલી કેટલીક દૂધ મંડળીના પ્રમુખોએ ડેરીમાં ગેરવહીવટ ચાલી રહ્યો હોવાના ગંભીર આરોપ મૂક્યા છે. સુમુલ ડેરીના માનસિંગ પટેલ અને રાજુ પાઠક ગ્રુપ સામે આવ્યા છે. બહારથી દૂધ લાવી સુમુલમાં પધરાવતા હોવાના વિવાદને લઈને દૂધ મંડળીઓને 3,25,00,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. ડેરીમાં સામેલ 25 મંડળીઓ પર બહારથી દૂધ લાવવાનો આક્ષેપ હતો. આ મામલામાં ઉપપ્રમુખે એમડી ઉપર હાથ ઉગામતા ફરિયાદ દાખલ થતા વિવાદ સર્જાયો હતો. આ દરમિયાન ફટકારવામાં આવેલ દંડ માફ કરવાને લઈને ઉગ્ર ચર્ચા થતા ઉપપ્રમુખ ઉશ્કેરાયા. ડેરીમાં મંડળીઓને ફટકારવામાં આવેલ દંડમાં ઉગ્ર ચર્ચા દરમિયાન પ્રમુખ માનસિંગ પટેલ અને ઉપપ્રમુખ રાજુ પાઠક ગ્રુપ આમને સામને આવી ગયા હતા અને આ વાતનો જો વધુ વિવાદ વકરતે તો મહેસાણા ડેરીમાં લાફાકાંડ બાદ સુરતની સુમુલ ડેરીમાં પણ લાફાવાળી જોવા મળતી.
બહારથી દૂધ લાવી સુમુલમાં પધરાવતા વિવાદ મુદ્દે સુમુલના ઉપપ્રમુખ રાજુ પાઠકે અગાઉ એમડી ઉપર હાથ ઉગામતા સચિવને ફરિયાદ કરવામાં આવી હતી. ઉપપ્રમુખનો આક્ષેપ છે કે સુમુલમાં વિવાદનો વંટોળ ઊભો થાય એટલે પ્રમુખ ભૂગર્ભમાં ઉતરી જાય છે. સુમુલ વહીવટી તંત્રએ બહારથી દૂધ લાવી પધરાવતી મંડળીઓને 3,25 લાખનો દંડ ફટકાર્યો હતો. ત્યારે દંડ માફ કરવાની ચર્ચા વખતે ઉશ્કેરાયેલા ઉપપ્રમુખ રાજુ પાઠકની હરકતથી ત્યાં હાજર સૌ કોઈ દંગ રહી ગયા હતા. સુરત અને તાપી જિલ્લાના માંગરોળ, કામરેજ, મહુવા, નિઝર, કુકરમુંડા, ઉચ્છલ, સોનગઢ અને વ્યારાની 25 મંડળીઓ બહારથી દૂધ લાવી સુમુલ ડેરીમાં પધરાવતી હોવાનું રંગે હાથ ઝડપાયું હતું. અન્ય જિલ્લા કે રાજ્યોમાંથી દૂધ લાવી ચિલિંગ પ્લાન્ટમાં સંગ્રહ કરીને સવાર અથવા સાંજના સમયે એડજસ્ટમેન્ટ કરીને નહીં ધોવાયેલા મંડળો અને દૂધ ખરીદ કેન્દ્રો મારફતે ઠંડુ દૂધ સુમુલ ડેરીને પધરાવતી 25 મંડળીઓને 3,25 લાખનો દંડ ફટકાર્યો હતો. મંડળીઓને મસમોટો દંડ ફટકારતા કેટલાક ડિરેક્ટરોના પેટમાં તેલ રેડાયું હોવાના પણ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. જયેશ દલાલ, ડિરેક્ટર સુમુલ ડેરી. ખાસ કરીને સુમુલ ડેરી 1951માં સ્થાપના થયા પછી આ વર્ષે લગભગ 75 વર્ષ પૂરા થયા છે અને ખૂબ જ સફળતાથી કિલો ફેટે 1,000 રૂપિયા એટલું હું માનું છું ગુજરાતમાં સૌથી વધારે ભાવ સુમુલે આપ્યા છે. સ્વાભાવિક છે સુમુલ અમૂલના મીઠા ફળને કારણે સ્વાભાવિક છે બાજુમાં અમારા તાપી જિલ્લાની બાજુમાં મહારાષ્ટ્રના જે ભાગો છે મહારાષ્ટ્રમાં જે રીતે સહકારી પ્રવૃત્તિ મજબૂત ન હોવાને કારણે દૂધના ટાંક ખૂબ જ ઓછા ભાવો છે. આને કારણે જે 25 મંડળીઓ છે વેપારીકરણને કારણે ત્યાંથી દૂધ લાવે છે અને એ દૂધ ખાસ કરીને પ્રમુખશ્રીના ધ્યાન પર આવ્યા પછી તપાસના જે આદેશો થયા અને એમાં મંડળીઓ માલુમ પડતી કે લગભગ એને 3,25 લાખનો દંડ કરવામાં આવ્યો હતો. સ્વાભાવિક છે કે સહકારી પ્રવૃત્તિમાં વેપારીકરણ ન હોઈ શકે અને અનુસંધાનમાં દંડ હતો. આ વાતમાં જે રીતે ઉપરમુખી એ ચર્ચામાં એમડી સાથે આવેગમાં આવીને જે વર્તન કર્યું છે ખૂબ જ નિંદનીય છે. સહકારના આવા લક્ષણો ન હોઈ શકે. સહકારી પ્રવૃત્તિમાં જે બીના બની છે ખૂબ જ નિંદનીય છે અને જે રીતે મીડિયામાં આવી એટલે સ્વાભાવિક છે કે આ વાત ગાંધીનગર સુધી સહકાર સચિવ સુધી પહોંચી અને એમણે જે તપાસના આદેશો આપ્યા છે એના અનુસંધાનમાં માન્ય પ્રમુખે તમામ તપાસનો રિપોર્ટ રાજ્ય સરકારમાં સુપરત કર્યો છે. ત્યારે હું એમ માનું છું કે આવનાર દિવસોમાં ખૂબ જ ગંભીરતાથી રાજ્ય સરકાર આ દિશાના પ્રયત્ન કરવાની છે અને સહકારમાં જે રીતના સંસ્કારો આ જે બનાવ બન્યો છે ખૂબ જ નિંદનીય છે. આવનાર દિવસોમાં હું માનું છું કે સૌએ સાથે મળીને આવા બનાવો ન બને એ દિશાના પ્રયત્ન કરવા જોઈએ. એટલે ચોક્કસ હું એમ માનું છું કે પ્રવૃત્તિને નુકસાન ન થાય એ દિશાના પ્રયત્નની તમામની જવાબદારી છે. ભરતીની જે વાત છે લગભગ 1.5 વર્ષથી આ ભરતી પ્રક્રિયા ચાલે છે અને ખાસ કરીને 3,000થી પણ વધારે જે લાભાર્થીઓ જે ખાસ કરીને જે ઉમેદવારો છે એમણે ભરતી પ્રક્રિયામાં ભાગ લીધો હતો. મૌખિક ઇન્ટરવ્યૂ થઈ ગયા છે, પરીક્ષા થઈ ગઈ છે અને ખૂબ જ તટસ્થતાથી જ્યારે આગામી દિવસોમાં એની નિમણૂકની વાત હોય ત્યારે સ્વાભાવિક છે કે જે રીતે બોર્ડમાં એક રાગીતા ન થવાને કારણે આ પદ્ધતિ લંબાઈ છે અને એના બાબતમાં પણ સહકાર સચિવને ધ્યાન આવતા એમણે પણ તપાસના રિપોર્ટો માંગ્યા છે. એટલે હું એમ માનું છું કે સહકારી પ્રવૃત્તિમાં તમામ સાથે મળીને આનો નિર્ણય આગામી દિવસોમાં બોર્ડમાં થશે એવી મારી સ્પષ્ટ લાગણી.